બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય પ્રશાસક દાદી રત્નમોહિની પંચતત્વમાં વિલીન થયા છે. અનુયાયીઓનું કહેવું છે કે દીદી નશ્વર દેહ છોડીને બાપ દાદા પાસે ગયા છે. 2 દિવસ અગાઉ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નશ્વર દેહને આબુ રોડ ખાતે શ્રદ્ધાંજલિ માટે રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના નશ્વર દેહને માઉન્ટ આબુ બ્રહ્માકુમારીના જ્ઞાન સરોવર તેમજ ગ્લોબલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. આજે દાદી રત્નમોહિનીના નશ્વર દેહને ફરી આબુ રોડ શાંતિવન લવાયા હતા. દાદી રત્નમોહિનીની કુટીર સામેના બગીચામાં પંચતત્વમાં વિલીન થયા છે. સંસ્થાના વરિષ્ઠ પદાધિકારીઓ અને દાદીને મુખાગ્નિ આપી હતી. દેશ વિદેશમાંથી અનેક બ્રહ્માકુમારીના અનુયાયીઓ અંતિમ યાત્રામાં પહોંચ્યા હતા. દાદી રત્નમોહિની પંચતત્વમાં વિલીન થતાં સમગ્ર બ્રહ્માકુમારી સંસ્થામાં શોકનો માહોલ છે. હજારોની સંખ્યામાં અનુયાયીઓએ શાંતિવન ખાતે ઉમટી પડ્યા હતા. અગ્નિ સંસ્કાર બાદ બ્રહ્માકુમારીના તમામ લોકો ડાયમંડ હોલમાં શ્રદ્ધાંજલિ માટે પહોંચ્યા હતા.